નમસ્કાર, ઓનલાઈન ટીવી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. આપની સાથે હું સુરેશ ઠાકોર. મિત્રો, ઠેર ઠેર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો જંગ જામી ચૂક્યો છે, ત્યારે આદિવાસી વિસ્તારની મહત્વની એક વાત કરવા જઈ રહ્યા છે. દંતરાલ 7 જિલ્લા સીટ પર આમ આદમી પાર્ટીમાંથી અહીંના સ્થાનિક ઉમેદવાર અને આદિવાસી યુવાનોની ધડકન એવા મુકેશભાઈ ડાબીએ અહીં પોતાની ઉમેદવારી નોંધાવી છે અને મુકેશભાઈ ડાબીને ઠેર ઠેર સારો એવો જન પ્રતિસાદ મળી રહ્યો છે. આમ આદમી પાર્ટીમાંથી તેમણે ઉમેદવારી નોંધાવી છે. ત્યારે મહત્વની વાત કરીએ તો મુકેશભાઈ ડાબી પોતે તાલુકા સીટ પર પણ અગાઉ વિજયી થઈ ચુક્યા છે અને તાલુકા પંચાયતના ડેલિગેટ પણ રહી ચુક્યા છે. ત્યારે હજારો આદિવાસી યુવાનોની ધડકન અને આદિવાસીના હક્કો માટે લડતા મુકેશભાઈ ડાબીને ખૂબ જ સારા પ્રમાણમાં જન પ્રતિસાદ મળી રહ્યો છે અને આજુબાજુના વિસ્તારમાંથી, તેમના મત વિસ્તારમાંથી સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. હવે તમામ વિગતો આપણે આ રિપોર્ટમાં જોઈએ કે કઈ રીતે મુકેશભાઈ ડાબી પોતાની જીત તરફ જઈ રહ્યા છે અને કેવો જન પ્રતિસાદ મળી રહ્યો છે. પોશીના તાલુકાના દંતરાલ સીટ પર મુકેશ ડાબીને ભારે જનસમર્થન, આદિવાસી વિસ્તારમાં મજબૂત પકડ જોવા મળી રહી છે. દંતરાલ જિલ્લા સીટ પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર મુકેશ ડાબીને જબરજસ્ત જનસમર્થન મળતું જોવા મળી રહ્યું છે. આદિવાસી વિસ્તારમાં લોકોની ધડકન બની ગયેલા મુકેશ ડાબીને હવે ચૂંટણીના મેદાનમાં મજબૂત દાવેદાર તરીકે ઉભરી રહ્યા છે. વર્ષોથી આદિવાસી હક્કો અને વિકાસ માટે સંઘર્ષ કરતા મુકેશ ડાબીએ આમ આદમી પાર્ટી તરફથી ઉમેદવારી નોંધાવી છે. ત્યારથી જ વિવિધ ગામો અને વિસ્તારોમાં તેમને પ્રચંડ પ્રતિસાદ મળી રહ્યો છે. લોકો મોટી સંખ્યામાં તેમની સાથે જોડાઈ રહ્યા છે અને તેમની સભાઓમાં પણ ઉમટતા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને યુવાનોમાં મુકેશ ડાબી પ્રત્યે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. યુવાનો પોતાના સ્વખર્ચે મુકેશ ડાબીના નામની ટી શર્ટ છપાવી છે અને હજારોની સંખ્યામાં એકત્ર થઈ તેમની ઉમેદવારીને મજબૂતી આપી રહ્યા છે. હળાદ-પોશીના વિસ્તારના આદિવાસી વિસ્તારોમાં સમાજને જાગૃત કરવા અને હક્કોની લડત લડવા માટે મુકેશ ડાબી લાંબા સમયથી કાર્યરત છે, જેના કારણે તેઓ સમગ્ર વિસ્તારમાં વિશ્વસનીય નેતા તરીકેની ઓળખ મેળવી ચૂક્યા છે. હાલની પરિસ્થિતિમાં દંતરાલ જિલ્લા સીટ પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર મુકેશ ડાબીને મળતા જનસમર્થનને જોતા ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો ફિક્કા પડતા દેખાઈ રહ્યા છે. વધુ સમાચારોને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ. સુરેશ ઠાકોર ખેરાલુ સાથે. યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં.